સુરતના ઉન વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે 4 શટર સાથેનું ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં મૂળ રાજસ્થાનનો 24 વર્ષીય મહેશ શામજીભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો। 2 મહિના પહેલા મહેશ રોજગારીની શોધમાં રાજસ્થાનથી સુરત આવ્યો હતો। મહેશના પરિવારમાં પત્ની અને એકનો એક દીકરો છે। ગોડાઉનના નિર્માણ સમયે બપોર બાદ કોન્ક્રીટનું મશીન 2 મહિલા અને 2 પુરુષ સાથે ખસેડવામાં આવી રહ્યું હતું। દરમિયાન વાયર ખુલ્લો થઈ જતા કરંટ લાગ્યો હતો, જેના પગલે 2 પુરુષ અને 2 મહિલા પૈકી 3 જણા દૂર ફેંકાઈ ગયા હતા, જ્યારે મહેશને વધુ કરંટ લાગ્યો હતો, જેથી આસપાસથી થતી કામદારો દોડી આવ્યા હતા અને સુપરવાઇઝર પણ દોડી આવ્યા હતા। મહેશને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબી દ્વારા મહેશને મૃત જાહેર કર્યો હતો। મહેશના મોતને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી, જ્યારે એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલ તો પરિવાર દ્વારા ન્યાયની માંગ સાથે વર્તનની પણ માંગ કરવામાં આવી રહી છે। हमारा नाम विनोद, वहाँ बढ़ई का काम चल रहा था मिक्सर मशीन का। तो वहाँ वो मशीन वो मोटर वाला था, तो वायर लंबा हुआ था, वहाँ दखा वो बढ़ई हो गई थी। इसके बाद थोड़ा आगे लेने का था, तो वो आगे लेने के बाद वो करंट लग गया, तो हम चारों को करंट लग गया, तो वो उसको ज़्यादा लग गया। तो इसके बाद वो हॉस्पिटल ले गए। वो छोटा था सचिन, वहाँ से फिर इधर लाए। हाँ, शिविर में फिर डेथ हो गई गाड़ी में, एम्बुलेंस में।